પ્રકરણ 9 સ્વરાજ માટેનો સંઘર્ષ ઈસવીસન 1919 થી 1947। ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઈસવીસન 1919 થી ઈસવીસન 1947 સુધીના સમયને ગાંધીયુગ કહેવામાં આવે છે, કારણ કે આ આખાય ફલક પર મહાત્મા ગાંધી છવાયેલા રહ્યા છે। તેમના મૂલ્યો, વિચારો અને કાર્યપ્રણાલીનો તથા તેમના સામાજિક, ધાર્મિક, નૈતિક અને આર્થિક વિચારોનો પ્રભાવ આ સમગ્ર અવધિ દરમિયાન ખાસ જોવા મળે છે। ઈસવીસન 1919 અને ઈસવીસન 1935માં કરાયેલા બંધારણીય પરિવર્તનો। પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્ણ થયા બાદ બ્રિટિશ સરકારે મોન્ટેગ્યુ ચેમફોર્ડ ધારો આપ્યો। મોન્ટેગ્યુએ ભારતમાં સ્વશાસન સ્થાપવાની જાહેરાત કરી ઈસવીસન 1917 હતી। જો કે આ ધારામાં આવું કોઈ સ્વશાસન આપવામાં આવ્યું ન હતું। તેમણે આ ધારામાં શીખોને અલગ મતદાર મંડળ આપ્યું, પ્રત્યક્ષ ચૂંટણી પ્રથા આપી અને પ્રાંતોમાં દ્વિમુખી શાસન પદ્ધતિ આપી। જો કે તેનાથી ભારતીયોને કોઈ લાભ થયો નહીં। ગાંધીજીને એ ખાતરી થઈ કે અંગ્રેજો કાયદાકીય દ્રષ્ટિએ કશું આપવા તૈયાર નથી। સવિનય કાનૂનભંગની ચળવળ દરમિયાન ઈસવીસન 1931 ગાંધીજી અને ઇરવિન વચ્ચે કરાર થતા બીજી ગોળમેજી પરિષદ ભરાઈ। તેમાં ગાંધીજીએ ભાગ લીધો। અંગ્રેજ સરકારે આ પરિષદમાં અનુસૂચિત જાતિને અલગ મતદાર મંડળ આપવાનો આગ્રહ કર્યો। ગાંધીજીએ તેનો વિરોધ કર્યો। ગાંધીજી ભારત પાછા ફરતા તેમની ધરપકડ કરવામાં આવી અને પૂનાની યરવાડા જેલમાં મોકલવામાં આવ્યા। બ્રિટિશ વડાપ્રધાન રેમ્સે મેકડોનાલ્ડે ઈસવીસન 1932 પોતાનો પ્રસિદ્ધ કોમી ચુકાદો જાહેર કર્યો, જેમાં અનુસૂચિત જાતિને ભારતીય વિધાન પરિષદમાં અલગ બેઠકો આપવામાં આવી હતી। આ ચુકાદાની વિરુદ્ધ મહાત્મા ગાંધીએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા। છેવટે આંબેડકર સાથે હિન્દુ મહાસભાની સમજૂતી થતાં કોંગ્રેસે અનુસૂચિત જાતિને સરકાર કરતાં પણ વધારે બેઠકો આપવાનું ઠરાવતા કોમી ચુકાદાનો વિરોધ કર્યો। ફરી એક વખત સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ થતાં બ્રિટિશ સરકાર મુશ્કેલીમાં મુકાઈ। પરિણામે તેણે આગામી સુધારાની બ્લુપ્રિન્ટ સમૂહ શ્વેતપત્ર બહાર પાડ્યું ઈસવીસન 1933। આ શ્વેતપત્રને આધારે ઈસવીસન 1935નો પ્રાંતિક સ્વાયત્તતાનો ધારો ઘડવામાં આવ્યો। આ ધારામાં દ્વિમુખી શાસન પદ્ધતિને કેન્દ્રમાં લાગુ કરવામાં આવી। પ્રાંતોને ચૂંટાયેલા સભ્યો સાથે સ્વાયત્તતા આપવામાં આવી। પરિણામે 6 જેટલા પ્રાંતોમાં ઈસવીસન 1937ની ચૂંટણી પ્રમાણે કોંગ્રેસની સરકાર અસ્તિત્વમાં આવી। આ ધારા અનુસાર સૂચિત સમવાય તંત્ર ઘડવામાં આવ્યું હતું, પરંતુ તેની સૌથી વિચિત્ર બાબત એ હતી કે તેમાં અડધા સભ્યો બ્રિટિશ પ્રાંતોના ચૂંટાયેલા હતા, જ્યારે અડધા દેશી રજવાડાના પ્રતિનિધિઓ હતા। દેખીતી રીતે તેમણે સૂચિત સમવાય તંત્ર અને પ્રાંતિક સ્વાયત્તતા દાખલ કર્યા, પરંતુ ગવર્નર અને ગવર્નર જનરલને એટલી વિશાળ સત્તાઓ આપવામાં આવી હતી કે તેઓ કોઈ પણ કાયદાને નાબૂદ કરી શકે। તેમને ખાસ વીટો વાપરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો। ઉપરોક્ત બંને કાયદાઓ પ્રત્યાઘાતી સ્વરૂપના હોવા છતાં ભારતના બંધારણીય ઇતિહાસમાં તેનું વિશિષ્ટ સ્થાન છે। મોન્ટફર્ટ 1919 કાયદાએ પ્રત્યક્ષ ચૂંટણી પ્રથાનો પ્રારંભ કરી આપ્યો, તો ભારત સરકાર અધિનિયમે 1935 ભારતને પ્રાંતિક સ્વાયત્તતા આપી। આ જ વર્ષે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ એ દર્શાવે છે કે ભારત આર્થિક સ્વતંત્રતા તરફ ઝડપથી ગતિ કરી રહ્યું છે। મહાત્મા ગાંધીજી અને સ્વાતંત્ર્ય ચળવળ, તેમના સત્યાગ્રહ અને અહિંસા અંગેના વિચારો। વિશ્વમાં ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ અનોખો છે। 20મી સદીનો પૂર્વાર્ધ દુનિયાભરમાં 2 મહાયુદ્ધો અને સરમુખત્યારશાહીની દર્દનાક હિંસાથી ભરેલો છે, ત્યારે ભારતમાં સત્ય અને અહિંસાના પાયા પર માનવ ચેતનાને સંકોરી તેણે સ્વરાજ્ય પ્રાપ્તિ તરફ લઈ જવાનું મહાન કાર્ય ભારત માતાના વીર સપૂત મહાત્મા ગાંધીએ કર્યું। રાષ્ટ્રપિતા અને બાપુથી પ્રખ્યાત મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ ગુજરાતમાં પોરબંદર ખાતે ઈસવીસન 1869 થયો હતો। બ્રિટનની યુનિવર્સિટીમાંથી કાયદાની ઉપાધિ પ્રાપ્ત કરી ભારત પરત ફર્યા। ત્યારબાદ વકીલાત કરવા દક્ષિણ આફ્રિકા પહોંચ્યા 1893। દક્ષિણ આફ્રિકામાં રંગભેદ અને સામાજિક અસમાનતા સામે ન્યાયની ઉચ્ચ ભાવના સાથે લડતનો પ્રારંભ કર્યો। ભારતમાં અસ્પૃશ્યો જેવી હાલત
દક્ષિણ આફ્રિકામાં ભારતીયોની હતી. તેમને કોઈ માનવ અધિકારો મળ્યા ન હતા. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સત્ય અને અહિંસા પર આધારિત સત્યાગ્રહ નામનું મહત્વપૂર્ણ આંદોલન ચાલુ કર્યું. ગાંધીજી હિંસાને કાયાપણું ગણતા. તેમણે લખ્યું હતું, અહિંસા માનવ જાતિનો ધર્મ છે, જ્યારે હિંસા પશુનો ધર્મ છે. ગાંધીજીનો દ્રષ્ટિકોણ એ રીતે પણ મહત્વપૂર્ણ હતો કે તેઓના વિચાર અને આચારમાં કોઈ અંતર ન હતું. સત્ય અને અહિંસા માત્ર ભાષણ અને લેખો માટે ન હતા, રોજબરોજના જીવન માટે પણ હતા. ગાંધીજીને જનતા પર અને તેમના સંઘર્ષની ક્ષમતા પર અતૂટ વિશ્વાસ હતો. 46 વર્ષની વયે તેઓ જ્યારે ઈસવીસન 1915 ભારત આવ્યા ત્યારે ભારતવાસીઓમાં તેમના પ્રત્યે અપાર પ્રેમની લાગણી હતી. તેમના કાર્યોથી તેઓ ભારતમાં ખાસા પરિચિત થઈ ચૂક્યા હતા. ત્યારબાદ ઈસવીસન 1916 સુધી તેમણે ગોપાલકૃષ્ણ ગોખલેની સલાહથી ભારત ભ્રમણ કર્યું અને ઈસવીસન 1916માં અમદાવાદ મુકામે કોચરબ આશ્રમની સ્થાપના કરી. ત્યારબાદ અમદાવાદમાં જ ઈસવીસન 1917-18 સાબરમતી આશ્રમની સ્થાપના કરી. અહીં તેમણે સત્ય અને અહિંસાને વ્યવહારિક સ્વરૂપ આપવાનું કાર્ય કર્યું. પોતાના સત્યના પ્રયોગોનો તેમણે અહીંયા પ્રારંભ કર્યો. મહાત્મા ગાંધીએ ભારતમાં આવ્યા બાદ પ્રજાકીય લડતની શરૂઆત કરી. તેમણે આ પ્રકારનો પ્રથમ સત્યાગ્રહ ઈસવીસન 1917 ચંપારણમાં કર્યો. ચંપારણમાં ગળીની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો તીન કઠિયા પ્રથાનો ભોગ બન્યા હતા. તેમણે તેમની જમીનના 3/20 ભાગ પર ફરજિયાતપણે ગળીની ખેતી કરવી પડતી હતી અને અંગ્રેજ માલિકો નક્કી કરે તે જ ભાવે વેચવી પડતી હતી. આ પ્રથાથી ગરીબ અને બેહાલ બન્યા હતા. ગાંધીજીના દક્ષિણ આફ્રિકા સત્યાગ્રહ વિશે સાંભળીને ચંપારણના ખેડૂત આગેવાનોએ ગાંધીજીની સહાય માંગી અને તેમણે ત્યાં આવવાનું આમંત્રણ અપાયું. ગાંધીજીએ ત્યાં જઈ વિસ્તૃત તપાસ કરી ખેડૂતોનું નેતૃત્વ લીધું. સરકારે એક તપાસ સમિતિ નિમીને ગાંધીજીને ત્યાંના સભ્ય બનાવ્યા અને ખેડૂતોની સમસ્યા દૂર કરી. ભારતમાં સત્યાગ્રહનું આ પ્રથમ આંદોલન સફળ થયું. એટલું જ નહીં, ગાંધીજીએ ભારતીય ખેડૂતના ભયંકર ગરીબીભર્યા જીવનને નજીકથી જોયું અને આજીવન તેમના માટે કામ કરવાનું નક્કી કર્યું. ચંપારણ સત્યાગ્રહ બાદ ઈસવીસન 1918 અમદાવાદના મિલ મજૂરો અને મિલ માલિકો વચ્ચે થયેલા વિવાદમાં બંને પક્ષો વચ્ચે સમાધાનકારીની ભૂમિકા ભજવી તેમણે મજૂરોને હડતાલ પર જવા સલાહ આપી અને હિંસાથી દૂર રહેવા જણાવ્યું. એટલું જ નહીં, પ્રથમ વખત તેમણે ઉપવાસ શસ્ત્રોનો પ્રયોગ કર્યો. ગાંધીજીના ઉપવાસ આંદોલનને કારણે મિલ માલિકો નરમ પડ્યા અને મજૂરની મજૂરી વધારવા માટે સહમત થયા. એ અરસામાં જ ઈસવીસન 1918 ગુજરાતના ખેડા મુકામે ખેડૂતોના પક્ષે ગાંધીજીએ મહત્વપૂર્ણ સત્યાગ્રહ કર્યો. અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ જતા સરકાર પૂરેપૂરું મહેસૂલ ઉઘરાવવા ઉગ્ર બની હતી. ગાંધીજીએ જ્યાં સુધી મહેસૂલમાં છૂટ ન મળે ત્યાં સુધી ખેડૂતોને મહેસૂલ ન ભરવા જણાવી સત્યાગ્રહ શરૂ કર્યો. સરકારે જ્યારે માત્ર ધનાઢ્ય ખેડૂતો પાસેથી મહેસૂલ ચૂકવવાનો આગ્રહ રાખ્યો ત્યારે જ ગરીબ ખેડૂતોને મહેસૂલમાં છૂટ આપી. ત્યારે આ આંદોલન પાછું ખેંચાયું. સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજીના પ્રખર અનુયાયી બન્યા હતા. ગાંધીજીના માર્ગદર્શન અને ફિલસૂફી પ્રમાણે બારડોલી ખાતે વલ્લભભાઈ પટેલે મહત્વપૂર્ણ ખેડૂત આંદોલન કરી સફળતા પ્રાપ્ત ઈસવીસન 1928 કરી હતી. રચનાત્મક કાર્યક્રમો. રોલેટ એક્ટના વિરુદ્ધમાં ચળવળ. પ્રથમ વિશ્વયુદ્ધમાં ક્રાંતિકારીઓ વિરુદ્ધ આકરા કાયદાઓ પસાર કરવામાં આવેલ હતા, જેમાં ક્રાંતિકારીઓને કોઈપણ પ્રકારના ગુના વગર પકડીને જેલમાં ઠાંસી દેવામાં આવતા હતા અને તેમના પર અત્યાચાર કરવામાં આવતા. ભારતીયોને એવો વિશ્વાસ હતો કે યુદ્ધ બાદ સરકાર આવા કાયદાઓ પરત ખેંચશે, પરંતુ આવા અત્યાચારી કાયદાને સરકારે રોલેટ એક્ટ બનાવી માર્ચ 1919માં પસાર કરતા ભારતવાસીઓ ચોંકી ગયા. આ કાયદા અનુસાર કોઈપણ ભારતીયો ઉપર અદાલતમાં કામ ચલાવ્યા સિવાય તેમને જેલમાં પૂરી શકાતા હતા. રોલેટ કાયદા ભારતવાસીઓ માટે અત્યંત ઘૃણાસ્પદ હતો. યુદ્ધ દરમિયાન સરકારે ભારતવાસીઓને સ્વશાસન આપવાની હૈયાધારણ આપી હતી. તેને બદલે આ કાયદા દ્વારા લોકોની ભાવના સાથે તેણે દ્રોહ કર્યો હતો. ગાંધીજીએ આ કાયદાને કાળો કાયદો કહ્યો.
અને તેનો વિરોધ કરવા ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ પોતાના હાથમાં લીધું. એમણે એક સત્યાગ્રહ સભા રચીને ઈસવીસન 1919 જેલ ભરો આંદોલન શરૂ કર્યું. રોલેક્ટ એક્ટની વિરુદ્ધમાં ગાંધીજીએ સત્યાગ્રહ શરૂ કર્યો. જલિયાવાલા બાગનો હત્યાકાંડ. રોલેક્ટ એક્ટ વિરુદ્ધ મહાત્મા ગાંધીનો સત્યાગ્રહ કચડી નાખવા સરકારે આકરા પગલાં ભર્યા. મુંબઈ, અમદાવાદ, કોલકાતા, દિલ્હીમાં સત્યાગ્રહીઓ ઉપર ગોળીઓ વરસાવતા 6 એપ્રિલ 1919 ગાંધીજીએ રાષ્ટ્રવ્યાપી હડતાલનું આહવાન કર્યું હતું. લોકો સ્વેચ્છાથી તેમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. સરકારે લોકોના વિરોધનો સામનો કરવા ધારા 144નો અમલ શરૂ કર્યો. ખાસ કરીને પંજાબમાં આ સમયે સ્થિતિ સ્ફોટક હતી. પંજાબના અમૃતસરમાં 13 એપ્રિલ 1919 વિશાળ જનસમૂહ પોતાના લોકપ્રિય નેતાઓ ડૉક્ટર સૈફુદ્દીન કિચલુ અને ડૉક્ટર સત્યપાલની ધરપકડનો વિરોધ કરવા એકઠો થયો હતો. જલિયાવાલા બાગમાં વૈશાખીના તહેવારને અનુલક્ષીને અનેક લોકો આવ્યા હતા. નિઃશસ્ત્ર લોકોના સમૂહ ઉપર અમૃતસરના લશ્કરી કમાન્ડર જનરલ ડાયરે ગોળીઓ વરસાવી. જ્યાં સુધી લશ્કર પાસે ગોળીઓ સમાપ્ત ન થઈ ત્યાં સુધી ગોળીબાર ચાલતો રહ્યો. 1000 જેટલા લોકો આ ગોળીબારમાં મૃત્યુ પામ્યા અને અનેક લોકો ઘાયલ થયા. એટલું જ નહીં, સરકારે પંજાબમાં માર્શલ લો લગાવી લોકો પર અપાર અત્યાચાર કર્યા. આ ઘટનાએ સમગ્ર ભારતવાસીઓને ક્ષુબ્ધ બનાવ્યા. સમગ્ર દેશમાં ભયનું વાતાવરણ વ્યાપી ગયું. સામ્રાજ્યવાદી શાસનનો ભયંકર વિરોધ થયો. આ ઘટનાથી વ્યથિત થઈ ગાંધીજીએ સરકાર દ્વારા અપાયેલો કેન્સરે હિંદનો ઇલકાબ ત્યજી દીધો, જ્યારે રવિન્દ્રનાથ ટાગોરે નાઇટની પદવી પાછી આપી. ખિલાફત અને અસહકારના આંદોલનો. પ્રથમ વિશ્વયુદ્ધમાં તુર્કી જર્મનીની પક્ષે લડી રહ્યું હતું. ભારતીય મુસ્લિમો તુર્કના તુર્કી સુલતાનને ઇસ્લામ ધર્મના ધાર્મિક વડા માનતા હતા. તેમના મતે પ્રથમ વિશ્વયુદ્ધમાં હારેલ તુર્કી વિરુદ્ધ જે કોઈ સંધિ કરવામાં આવે તેમાં ઇસ્લામિક પ્રમુખ એટલે કે ખલીફાની સ્થિતિને કોઈ આંચ આવવી જોઈએ નહીં. ભારતીય મુસ્લિમોના અગ્રણી અલીભાઈઓ એટલે કે મુહમ્મદ અલી અને શૌકત અલી, મૌલાના આઝાદ, હકીમ અજમલ ખાં અને હસરત મુહાનીના નેતૃત્વમાં એક ખિલાફત સમિતિની નિમણૂક કરવામાં આવી. તેમણે બ્રિટન વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી ખિલાફત આંદોલન કરવાનું નક્કી કર્યું. દિલ્હીમાં નવેમ્બર 1919માં અખિલ ભારતીય ખિલાફત સંમેલન મળ્યું, જેમાં સરકાર તેમની માંગોનો સ્વીકાર ન કરે તો સરકાર સાથે અસહયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું. તેમણે કોંગ્રેસના આંદોલનને ટેકો જાહેર કર્યો. ગાંધીજી અને તિલકે ખિલાફત આંદોલનને હિન્દુ મુસ્લિમ એકતા સ્થાપિત કરવા માટેનો સોનેરી અવસર ગણાવી ટેકો આપ્યો. તેમણે ખિલાફતને અને પંજાબના અત્યાચારોને સાથે રાખી બ્રિટિશરો વિરુદ્ધ લડવાનું નેતૃત્વ લીધું. સરકારે રોલેક્ટ કાયદા અંગે વિચારવા અને પંજાબની ઘટનાઓ પર કાર્ય કરવાનું વિચારવાને બદલે લોકો પર અત્યાચાર ચાલુ રાખ્યા. તેથી જૂન 1920 અલ્હાબાદમાં તમામ પક્ષોએ ભેગા મળી સરકાર વિરુદ્ધ આંદોલન કરવાનું નક્કી કર્યું. છેવટે 31 ઓગસ્ટ 1920 ખિલાફત આંદોલને આ અસહકારની લડતનો પ્રારંભ કર્યો. કોંગ્રેસે 1920ના કોલકાતા અધિવેશનના અસહકારના આંદોલનનો ઠરાવ પસાર કર્યો. જ્યાં સુધી પંજાબના અત્યાચારો અને ખિલાફતની માંગ સંતોષાઈ નહીં ત્યાં સુધી સરકારનો અસહકાર કરવાનું નક્કી કરવામાં આવ્યું. ગાંધીજીએ ડિસેમ્બર 1920 નાગપુર કોંગ્રેસમાં ઘોષણા કરી કે સામ્રાજ્યને નષ્ટ કરવું પ્રત્યેક ભારતીયનું પરમ કર્તવ્ય છે. નાગપુર અધિવેશનમાં કોંગ્રેસે અસહકાર આંદોલનનો મુસદ્દો ઘડી કાઢ્યો. ગાંધીજીને કારણે આજ સુધી ઉપલા વર્ગ સાથે કામ કરનાર કોંગ્રેસનું સ્વરૂપ બદલાયું અને તે નિર્ધન લોકો સુધી એટલે કે સામાન્ય લોકો સુધી પહોંચ્યું. વિદેશી શાસનથી મુક્તિ માટે જે રાષ્ટ્રીય સંઘર્ષ શરૂ થયો તેમાં સામાન્ય લોકોએ મોટા પ્રમાણમાં હિસ્સો લીધો. જનતાએ ગુલામી મનોવૃત્તિનો ત્યાગ કર્યો. હિન્દુ મુસલમાન એકતા સ્થપાઈ. ત્યારબાદ ઈસવીસન 1921-22 અસહકારના મહત્વપૂર્ણ આંદોલનથી દેશનો મોટો ભાગ ગુંજી ઉઠ્યો. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ સરકારી શાળા કોલેજો છોડી રાષ્ટ્રીય કેળવણી આપતી સંસ્થાઓમાં પ્રવેશ લીધો. આ સમયે અલીગઢમાં જામિયા મિલિયા ઇસ્લામિયા એટલે કે રાષ્ટ્રીય મુસ્લિમ વિશ્વવિદ્યાલય, બિહાર વિદ્યાપીઠ, કાશી વિદ્યાપીઠ
અને ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ. સેંકડો વકીલોએ પોતાની ધીકતી વકીલાત છોડી સ્વતંત્રતા સંગ્રામમાં ઝુકાવ્યું, જેમાં મોતીલાલ નહેરુ, સરદાર પટેલ, ચિત્તરંજન દાસ અને રાજેન્દ્ર પ્રસાદનો સમાવેશ થાય છે. આ આંદોલનમાં સ્ત્રીઓએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. તેમણે પોતાના કિંમતી દાગીના સ્વતંત્રતા સંગ્રામમાં દાન કરી દીધા હતા. અસહકારનું આંદોલન ચલાવવા તિલક સ્વરાજ્ય ફંડ સ્થાપિત કરવામાં આવ્યું હતું. વિદેશી વસ્ત્રોનો બહિષ્કાર અને ખાદી પ્રવૃત્તિ આ આંદોલનનું મહત્વપૂર્ણ તત્વ હતું. કોંગ્રેસે સમગ્ર ભારતભરમાં આ આંદોલનનો પ્રચાર પ્રસાર કરવાનું નક્કી કર્યું, તો સરકારે રાષ્ટ્રવાદીઓની ધરપકડ કરવાનું અને દમન ગુજારવાનું કામ ચાલુ કર્યું. લગભગ 3000 જેટલા લોકોને જેલમાં પૂરવામાં આવ્યા. બ્રિટનના પ્રિન્સ ઓફ વેલ આ સમયે ભારત આવ્યા ત્યારે તેમનો પણ વિરોધ કરવામાં આવ્યો. ગાંધીજી જનતાના આ અહિંસક આંદોલન બાદ નાકરની ચળવળ ચલાવવાના હતા. લોકો સતત મોટી સંખ્યામાં આંદોલનમાં જોડાઈ રહ્યા હતા, પરંતુ સંયુક્ત પ્રાંતના ગોરખપુર જિલ્લામાં ચોરી ચોરા નામના ગામમાં 5 ફેબ્રુઆરી 1922 3000 ખેડૂતો ઉપર પોલીસે ગોળીબાર કર્યો. આથી ક્રોધિત ભીડે પોલીસ સ્ટેશન પર હુમલો કરી આગ ચાંપી દીધી, જેને કારણે 22 જેટલા પોલીસ કર્મચારીઓ માર્યા ગયા. આ ઘટનાથી દુઃખી થઈ મહાત્મા ગાંધીએ બારડોલી ખાતે 12 ફેબ્રુઆરી 1922 આંદોલન પાછું ખેંચવાનો નિર્ણય લીધો અને ખાદી પ્રવૃત્તિ તથા સામાજિક એકતા જેવા રચનાત્મક કાર્યોમાં લાગી જવાનું લોકોને આહવાન કર્યું. ગાંધીજીના આ નિર્ણયનો તેમના નજીકના સાથીદારોએ પણ વિરોધ કર્યો, પરંતુ ગાંધીજી તેમના નિર્ણયમાંથી ડગ્યા નહીં. ગાંધીજી પર સરકારે અસંતોષ ઊભો કરવાનો આરોપ લગાવી 6 વર્ષની જેલની સજા ફરમાવી. ક્રાંતિકારીઓની ભૂમિકા. અસહકાર આંદોલન બાદ ફરી એક વખત આત્યંતિક રાષ્ટ્રવાદીઓએ ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કરી. આ ક્રાંતિકારીઓ સમાજવાદમાં શ્રદ્ધા ધરાવતા હતા અને અસહકાર આંદોલનની નિષ્ફળતાને કારણે ઊભા થયા હતા. તેમણે સશસ્ત્ર ક્રાંતિ માટે સંગઠન ઊભું કરવા હિન્દુસ્તાન પ્રજાતંત્ર સંઘની સ્થાપના 1924 કરી. સરકારે તેમની ધરપકડ કરી. ઈસવીસન 1925 કાકોરી કેસ ચલાવ્યો. રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લાહ અને અન્ય 2 ક્રાંતિકારીઓને ફાંસી આપવામાં આવી. ઈસવીસન 1928 ચંદ્રશેખર આઝાદના નેતૃત્વમાં ક્રાંતિકારીઓએ નવીન સંગઠન હિન્દુસ્તાન સમાજવાદી પ્રજાતંત્ર સંઘ શરૂ કર્યું. તેઓ વ્યક્તિગત વીરતા અને હિંસાની પ્રવૃત્તિઓથી દૂર રહેતા હતા, પરંતુ સાયમન કમિશનનો વિરોધ કરનાર પંજાબના મહાન નેતા લાલા લજપતરાયનું પોલીસ લાઠીચાર્જમાં અવસાન થતાં આ ક્રાંતિકારીઓ ઉકળી ઉઠ્યા. ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને રાજગુરુએ લાલા લજપતરાય પર લાઠીચાર્જનો આદેશ કરનાર બ્રિટિશ પોલીસ અધિકારી સાન્ડર્સની 17 ડિસેમ્બર 1927 હત્યા કરી. ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહના ક્રાંતિકારી સંગઠને પોતાના રાજકીય ઉદ્દેશો જનતા સુધી પહોંચાડવા અને બ્રિટિશ સરકારને જાણ કરવા એક નવો જ રસ્તો અપનાવ્યો. ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે 8 એપ્રિલ 1929 કેન્દ્રીય ધારાસભામાં બોમ્બ વિસ્ફોટ કર્યો. તેમના મતે તેમનો આશય કોઈની હત્યા કરવાનો ન હતો, પરંતુ બહેરી થઈ ગયેલી બ્રિટિશ સરકારને જાણ કરવાનો હતો. બીજું, આ બોમ્બથી કોઈની હત્યા પણ નહોતી કરવામાં આવી અને કોઈને ઈજા પણ નહોતી પહોંચી. ભગતસિંહ અને બટુકેશ્વર ભાગી જવાને બદલે પકડાયા અને ન્યાયાલયમાં અંગ્રેજ સરકાર વિરોધી દલીલો કરતા રહ્યા. બંગાળમાં પણ ક્રાંતિકારી રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓ ફરી એકવાર ઊભી થઈ હતી. તેણે એપ્રિલ 1930 ચટગાંવના સરકારી શસ્ત્રાગાર ઉપર ક્રાંતિકારીઓએ છાપો મારી લૂંટ ચલાવી. તેનું નેતૃત્વ માસ્ટર સૂર્યસેને કર્યું હતું. તેમની સાથે મહિલાઓએ પણ ભાગ લીધો હતો. સરકારે આ પ્રવૃત્તિઓ દબાવી દેવા ક્રાંતિકારીઓની ધરપકડ કરી અને તેમના પર કેસ ચલાવ્યા. સરકારે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની ધરપકડ કરી. તેમના પર કેસ ચલાવ્યો. ત્રણેયને 23 માર્ચ 1931 ફાંસી આપવામાં આવી. આ ક્રાંતિકારી રાષ્ટ્રવાદી આંદોલન મહત્વપૂર્ણ હતું. સૂર્યસેનને ઈસવીસન 1931 પકડીને ફાંસી આપવામાં આવી. સરકારે તેમને ઉગ્ર હાથે દાબી દેવા માટે કાર્ય કર્યું. આ ઉપરાંત કેટલાક સામ્યવાદી નેતાઓને પકડીને તેમના પર મેરઠ કેસ ચલાવવામાં આવ્યો હતો. આમ ક્રમશઃ આંદોલન સતત ચાલતું રહ્યું. સાયમન કમિશન અને ભારતના લોકોનો પ્રતિભાવ.
બ્રિટિશ સરકારે ઇન્ડિયન સ્ટેચ્યુટર કમિશનની નિમણૂક નવેમ્બર 1927 કરી, જે સાયમન કમિશન તરીકે ઓળખાય છે. જ્હોન સાયમન તેના પ્રમુખ હતા. તેનો ઉદ્દેશ ભારતમાં બંધારણીય સુધારા કરવાનો હતો. જો કે સાયમન કમિશનના તમામ કમિશન અંગ્રેજો હતા. તે કારણે ભારતવાસીઓએ તેનો વિરોધ કર્યો. ભારતીયોએ કહ્યું કે સ્વરાજની યોગ્યતા કે અયોગ્યતાનો નિર્ણય માત્ર ગોરા લોકો કેવી રીતે લઈ શકશે. તેનાથી ભારતીયોના આત્મસન્માનને ઠેસ પહોંચી છે. કોંગ્રેસ, મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભાએ સાયમન કમિશનનો વિરોધ કર્યો. સાયમન કમિશનના વિરોધની સાથે સાથે ભારતીય જૂથોએ બંધારણીય સુધારાની એક યોજના બનાવી સાયમન કમિશનને જવાબ આપવાનો પ્રયત્ન કર્યો. પરિણામે મોતીલાલ નહેરુએ ઓગસ્ટ 1928 પ્રસિદ્ધ નહેરુ રિપોર્ટ પ્રસ્તુત કર્યો, જે ભારતના બંધારણની બ્લ્યુપ્રિન્ટ ગણાય છે. કમનસીબે તમામ પક્ષોએ નહેરુ રિપોર્ટ સ્વીકાર્યો નહીં. મુસ્લિમ લીગ, હિન્દુ મહાસભા અને શીખ પ્રતિનિધિ મંડળે તેનો વિરોધ કર્યો. કમિશન મુંબઈ પહોંચતા જ હડતાલોની શરૂઆત થઈ. સાયમન ગો બેકના નારાથી તેનો વિરોધ શરૂ થયો. ગાંધીજી પણ સાયમન કમિશનના વિરોધથી જનતા આંદોલન માટે તૈયાર છે એમ સમજતા હતા અને એ તરાહમાં તેમણે પોતાની બીજી મહત્વપૂર્ણ ચળવળ શરૂ કરી, સવિનય કાનૂન ભંગની ચળવળ અને દાંડી કૂચ. જનતાની ભાવનાનું સન્માન કરી મહાત્મા ગાંધી એક મહાન આંદોલન તરફ વળ્યા. ફલતઃ લાહોર ખાતે કોંગ્રેસનું અધિવેશન ડિસેમ્બર 1929 મળ્યું, જેમાં કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ્ય પોતાનું લક્ષ્ય ઘોષિત કર્યું અને 26 જાન્યુઆરી 1930ને પ્રજાસત્તાક દિવસ મનાવવાનું નક્કી થયું. જો કે એ પહેલા 31 ડિસેમ્બર 1929 લાહોર ખાતે સ્વતંત્ર ભારતનો સ્વીકૃત તિરંગો ધ્વજ લહેરાવવામાં આવ્યો. એટલું જ નહીં, પરંતુ દર વર્ષે 26મી જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક દિવસ મનાવવો તેવું ઠરાવવામાં આવ્યું. એટલું જ નહીં, એક સવિનય કાનૂન ભંગનું આંદોલન કરવાનું નક્કી થયું, જેનો નિર્ણય મહાત્મા ગાંધી લેવાના હતા. આ આંદોલનની શરૂઆત મહાત્મા ગાંધીની પ્રસિદ્ધ દાંડી યાત્રાથી થઈ. તેમણે 12 માર્ચ 1930ના રોજ અમદાવાદથી પોતાના 78 સાથીદારો સાથે 375 કિલોમીટર દૂર ભગવા દાંડી જઈ બ્રિટિશ કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. માર્ગમાં આવતા સેંકડો ગામડાઓમાં તેમની સભાઓ થઈ. ગાંધીજીએ 6 એપ્રિલ 1930ના રોજ દાંડી મુકામે પહોંચી અને સમુદ્ર કિનારેથી મુઠ્ઠીભરી મીઠું ઉપાડી આંદોલનનો પ્રારંભ કર્યો. તેમણે બ્રિટિશ સરકારનો મીઠાનો કાયદો તોડીને આ પ્રતીક દ્વારા સમગ્ર ભારતવાસીઓને સ્વતંત્રતાનો સંદેશો આપ્યો. તેમણે કહ્યું, બ્રિટિશ શાસન ભારતીયો માટે અભિશાપ સમાન છે. હું આ શાસન પ્રણાલીને નષ્ટ કરવાના મતનો છું. રાજદ્રોહ એ મારો ધર્મ છે. ગાંધીજીના સવિનય કાનૂન ભંગના આ કૃત્યથી સમગ્ર રાષ્ટ્રમાં ક્રાંતિની લહેર ફરી વળી. મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, પૂર્વીય ભારતની પ્રજાએ જંગલના અને ચોકીદારીના કાયદાઓ તોડ્યા. હડતાલ પ્રદર્શન, વિદેશી વસ્ત્રોનો બહિષ્કાર જેવા મહત્વપૂર્ણ કાર્યો પ્રજાએ કર્યા. લાખો ભારતીયો આ સત્યાગ્રહમાં જોડાયા. ખેડૂતોએ કર ચૂકવવાની ના પાડી. હજારો સ્ત્રીઓએ આ સત્યાગ્રહમાં ભાગ લઈ વિદેશી વસ્ત્ર અને દારૂ વેચતી દુકાનો પર પિકેટિંગ કર્યું. આ આંદોલન છેક ભારતના ઉત્તર પશ્ચિમી ભાગ સુધી પહોંચ્યું હતું. સરહદના ગાંધી તરીકે ઓળખાતા ખાન અબ્દુલ ગફાર ખાનના નેતૃત્વ નીચે ખુદાઈ ખિદમતગાર નામનું સંગઠન ઊભું કર્યું. તેઓ લાલ ખમીસધારી કહેવાતા. તેઓ અહિંસાપૂર્ણ સત્યાગ્રહમાં માનતા. અહિંસા એક મહત્વપૂર્ણ ઘટના બની હતી. પેશાવરમાં ગઢવાલી સેનાપતિ ચંદ્રસિંહ ગઢવાલી અને અન્ય સૈનિકોએ આ અહિંસક ક્રાંતિકારીઓ પર ગોળીઓ ન ચલાવવાનો નિર્ણય લીધો. બ્રિટિશ સરકારે તેમના પર કોર્ટ માર્શલ કરી આજીવન જેલની સજા કરી. પરંતુ આ ઘટનાએ એ સાબિત કર્યું કે ગાંધીજીના આદર્શો અને રાષ્ટ્રવાદની ભાવના ભારતીય સેના સુધી ફેલાઈ ચૂકી છે, જે બ્રિટિશ શાસનનો મુખ્ય સ્તંભ હતો. આ રીતે સમગ્ર દેશમાં આંદોલન વ્યાપક બન્યું. નાગાલેન્ડમાં રાણી ગિડાલુએ માત્ર 13 વર્ષની વયે ગાંધીજીના આંદોલનમાં ભાગ લઈ બ્રિટિશ શાસન વિરુદ્ધ વિદ્રોહ કર્યો. રાણી ગિડાલુને પકડીને આજીવન કેદની સજા કરવામાં આવી, જેમાંથી દેશને સ્વતંત્રતા મળ્યા બાદ જ રાણીને મુક્તિ મળી. જવાહરલાલ નહેરુએ લખ્યું, એક દિવસ એવો આવશે જ્યારે ભારત તેને યાદ કરશે અને તેનું સન્માન કરશે. સરકારે આંદોલનકારો વિરુદ્ધ ભયંકર અત્યાચાર કર્યા. ગાંધીજી સહિત 90,000 કરતાં વધારે ક્રાંતિકારીઓને પકડવામાં આવ્યા. કોંગ્રેસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. સમાચાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
110 જેટલા લોકોને ગોળીબારમાં મારવામાં આવ્યા. ત્યારબાદ ઈસવીસન 1930 લંડનમાં ગોળમેજી પરિષદનું આયોજન કરવામાં આવ્યું, જેનો આશય સાયમન કમિશનના રિપોર્ટ પર વિચાર કરવાનો હતો. પરંતુ કોંગ્રેસે તેનો વિરોધ કર્યો. અંતે વાઇસરોય ઇરવિન અને ગાંધીજી વચ્ચે માર્ચ 1931 કરાર થયો અને ગાંધીજી સવિનય કાનૂન ભંગનું આંદોલન રોકીને બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા લંડન ગયા. જો કે ગાંધીજીની માંગણી સરકારે સ્વીકારી નહીં અને ભારતીયોને કોઈ જ અધિકારો ન મળતા ગાંધીજી પાછા ફર્યા. ફરી એક વખત આંદોલન શરૂ કરવામાં આવ્યું. ઉત્તર ભારતમાં જવાહરલાલ નહેરુએ આ આંદોલનનું નેતૃત્વ લીધું. ફરીથી સરકારી દમન શરૂ થયું અને ધીમે ધીમે આંદોલન પણ ઠંડુ પડ્યું. સાયમન કમિશન અને ભારતના લોકોનો પ્રતિભાવ. બ્રિટિશ સરકારે ઇન્ડિયન સ્ટેચ્યુટર કમિશનની નિમણૂક નવેમ્બર 1927 કરી, જે સાયમન કમિશન તરીકે ઓળખાય છે. જ્હોન સાયમન તેના પ્રમુખ હતા. તેનો ઉદ્દેશ ભારતમાં બંધારણીય સુધારા કરવાનો હતો. જો કે સાયમન કમિશનના તમામ કમિશન અંગ્રેજો હતા. તે કારણે ભારતવાસીઓએ તેનો વિરોધ કર્યો. ભારતીયોએ કહ્યું કે સ્વરાજની યોગ્યતા કે અયોગ્યતાનો નિર્ણય માત્ર ગોરા લોકો કેવી રીતે લઈ શકશે. તેનાથી ભારતીયોના આત્મસન્માનને ઠેસ પહોંચી છે. કોંગ્રેસ, મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભાએ સાયમન કમિશનનો વિરોધ કર્યો. સાયમન કમિશનના વિરોધની સાથે સાથે ભારતીય જૂથોએ બંધારણીય સુધારાની એક યોજના બનાવી સાયમન કમિશનને જવાબ આપવાનો પ્રયત્ન કર્યો. પરિણામે મોતીલાલ નહેરુએ ઓગસ્ટ 1928 પ્રસિદ્ધ નહેરુ રિપોર્ટ પ્રસ્તુત કર્યો, જે ભારતના બંધારણની બ્લ્યુપ્રિન્ટ ગણાય છે. કમનસીબે તમામ પક્ષોએ નહેરુ રિપોર્ટ સ્વીકાર્યો નહીં. મુસ્લિમ લીગ, હિન્દુ મહાસભા અને શીખ પ્રતિનિધિ મંડળે તેનો વિરોધ કર્યો. કમિશન મુંબઈ પહોંચતા જ હડતાલોની શરૂઆત થઈ. સાયમન ગો બેકના નારાથી તેનો વિરોધ શરૂ થયો. ગાંધીજી પણ સાયમન કમિશનના વિરોધથી જનતા આંદોલન માટે તૈયાર છે એમ સમજતા હતા અને એ તરાહમાં તેમણે પોતાની બીજી મહત્વપૂર્ણ ચળવળ શરૂ કરી, સવિનય કાનૂન ભંગની ચળવળ અને દાંડી કૂચ. જનતાની ભાવનાનું સન્માન કરી મહાત્મા ગાંધી એક મહાન આંદોલન તરફ વળ્યા. ફલતઃ લાહોર ખાતે કોંગ્રેસનું અધિવેશન ડિસેમ્બર 1929 મળ્યું, જેમાં કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ્ય પોતાનું લક્ષ્ય ઘોષિત કર્યું અને 26 જાન્યુઆરી 1930ને પ્રજાસત્તાક દિવસ મનાવવાનું નક્કી થયું. જો કે એ પહેલા 31 ડિસેમ્બર 1929 લાહોર ખાતે સ્વતંત્ર ભારતનો સ્વીકૃત તિરંગો ધ્વજ લહેરાવવામાં આવ્યો. એટલું જ નહીં, પરંતુ દર વર્ષે 26મી જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક દિવસ મનાવવો તેવું ઠરાવવામાં આવ્યું. એટલું જ નહીં, એક સવિનય કાનૂન ભંગનું આંદોલન કરવાનું નક્કી થયું, જેનો નિર્ણય મહાત્મા ગાંધી લેવાના હતા. આ આંદોલનની શરૂઆત મહાત્મા ગાંધીની પ્રસિદ્ધ દાંડી યાત્રાથી થઈ. તેમણે 12 માર્ચ 1930ના રોજ અમદાવાદથી પોતાના 78 સાથીદારો સાથે 375 કિલોમીટર દૂર ભગવા દાંડી જઈ બ્રિટિશ કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. માર્ગમાં આવતા સેંકડો ગામડાઓમાં તેમની સભાઓ થઈ. ગાંધીજીએ 6 એપ્રિલ 1930ના રોજ દાંડી મુકામે પહોંચી અને સમુદ્ર કિનારેથી મુઠ્ઠીભરી મીઠું ઉપાડી આંદોલનનો પ્રારંભ કર્યો. તેમણે બ્રિટિશ સરકારનો મીઠાનો કાયદો તોડીને આ પ્રતીક દ્વારા સમગ્ર ભારતવાસીઓને સ્વતંત્રતાનો સંદેશો આપ્યો. તેમણે કહ્યું, બ્રિટિશ શાસન ભારતીયો માટે અભિશાપ સમાન છે. હું આ શાસન પ્રણાલીને નષ્ટ કરવાના મતનો છું. રાજદ્રોહ એ મારો ધર્મ છે. ગાંધીજીના સવિનય કાનૂન ભંગના આ કૃત્યથી સમગ્ર રાષ્ટ્રમાં ક્રાંતિની લહેર ફરી વળી. મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, પૂર્વીય ભારતની પ્રજાએ જંગલના અને ચોકીદારીના કાયદાઓ તોડ્યા. હડતાલ પ્રદર્શન, વિદેશી વસ્ત્રોનો બહિષ્કાર જેવા મહત્વપૂર્ણ કાર્યો પ્રજાએ કર્યા. લાખો ભારતીયો આ સત્યાગ્રહમાં જોડાયા. ખેડૂતોએ કર ચૂકવવાની ના પાડી. હજારો સ્ત્રીઓએ આ સત્યાગ્રહમાં ભાગ લઈ વિદેશી વસ્ત્ર અને દારૂ વેચતી દુકાનો પર પિકેટિંગ કર્યું. આ આંદોલન છેક ભારતના ઉત્તર પશ્ચિમી ભાગ સુધી પહોંચ્યું હતું. સરહદના ગાંધી તરીકે ઓળખાતા ખાન અબ્દુલ ગફાર ખાનના નેતૃત્વ નીચે ખુદાઈ ખિદમતગાર નામનું સંગઠન ઊભું કર્યું. તેઓ લાલ ખમીસધારી કહેવાતા. તેઓ અહિંસાપૂર્ણ સત્યાગ્રહમાં માનતા. અહિંસા એક મહત્વપૂર્ણ ઘટના બની હતી. પેશાવરમાં ગઢવાલી સેનાપતિ ચંદ્રસિંહ ગઢવાલી અને અન્ય સૈનિકોએ આ અહિંસક ક્રાંતિકારીઓ પર ગોળીઓ ન ચલાવવાનો નિર્ણય લીધો.
બ્રિટિશ સરકારે તેમના પર કોર્ટ માર્શલ કરી આજીવન જેલની સજા કરી, પરંતુ આ ઘટનાએ એ સાબિત કર્યું કે ગાંધીજીના આદર્શો અને રાષ્ટ્રવાદની ભાવના ભારતીય સેના સુધી ફેલાઈ ચૂકી છે, જે બ્રિટિશ શાસનનો મુખ્ય સ્તંભ હતો. આ રીતે સમગ્ર દેશમાં આંદોલન વ્યાપક બન્યું. નાગાલેન્ડમાં રાણી ગિડાલુએ માત્ર 13 વર્ષની વયે ગાંધીજીના આંદોલનમાં ભાગ લઈ બ્રિટિશ શાસન વિરુદ્ધ વિદ્રોહ કર્યો. રાણી ગિડાલુને પકડીને આજીવન કેદની સજા કરવામાં આવી, જેમાંથી દેશને સ્વતંત્રતા મળ્યા બાદ જ રાણીને મુક્તિ મળી. જવાહરલાલ નહેરુએ લખ્યું, એક દિવસ એવો આવશે જ્યારે ભારત તેને યાદ કરશે અને તેનું સન્માન કરશે. સરકારે આંદોલનકારો વિરુદ્ધ ભયંકર અત્યાચાર કર્યા. ગાંધીજી સહિત 90,000 કરતાં વધારે ક્રાંતિકારીઓને પકડવામાં આવ્યા. કોંગ્રેસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. સમાચાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. 110 જેટલા લોકોને ગોળીબારમાં મારવામાં આવ્યા. ત્યારબાદ ઈસવીસન 1930 લંડનમાં ગોળમેજી પરિષદનું આયોજન કરવામાં આવ્યું, જેનો આશય સાયમન કમિશનના રિપોર્ટ પર વિચાર કરવાનો હતો, પરંતુ કોંગ્રેસે તેનો વિરોધ કર્યો. અંતે વાઇસરોય ઇરવિન અને ગાંધીજી વચ્ચે માર્ચ 1931 કરાર થયો અને ગાંધીજી સવિનય કાનૂનભંગનું આંદોલન રોકીને બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા લંડન ગયા. જો કે ગાંધીજીની માંગણી સરકારે સ્વીકારી નહીં અને ભારતીયોને કોઈ જ અધિકારો ન મળતા ગાંધીજી પાછા ફર્યા. ફરી એક વખત આંદોલન શરૂ કરવામાં આવ્યું. ઉત્તર ભારતમાં જવાહરલાલ નહેરુએ આ આંદોલનનું નેતૃત્વ લીધું. ફરીથી સરકારી દમન શરૂ થયું અને ધીમે ધીમે આંદોલન પણ ઠંડુ પડ્યું. સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજ. હિંદ છોડો આંદોલનની સાથે સાથે ભારતીય પ્રજાની બહાદુરી અને સ્વતંત્રતા પ્રાપ્તિની ધગશને ઉજાગર કરતું મહત્વપૂર્ણ આંદોલન હતું. આઝાદ હિંદ ફૌજના સુભાષચંદ્ર બોઝના નેતૃત્વ નીચે ચલાવવામાં આવેલા આ આંદોલને ભારતમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસ છોડી ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી. ઈસવીસન 1939 હતી. સરકારે તેમની ધરપકડ કરી નજરકેદ કર્યા હતા. યોગ્ય તક મળતા માર્ચ 1941 સુભાષચંદ્ર બોઝ કેદમાંથી છૂટી દેશની બહાર નીકળી ગયા. તેઓ જર્મની ગયા અને ભારતની સ્વતંત્રતાની લડાઈ માટે મદદ માંગી. ત્યાંથી ફેબ્રુઆરી 1943 જાપાનની સહાયતા પ્રાપ્ત કરવા જાપાન ગયા. ભારતની સ્વતંત્રતા માટે લશ્કર ઊભું કરવા સિંગાપુરમાં રાસબિહારી બોઝની સહાયથી આઝાદ હિંદ ફૌજનું નેતૃત્વ લીધું. જનરલ મોહનસિંહે ભારતની સૈનિકોની એક ટુકડી ઊભી કરી આઝાદ હિંદ ફૌજ બનાવી હતી. તેમણે જય હિંદનું સૂત્ર આપી આઝાદ હિંદ ફૌજની કાર્યવાહી ચાલુ કરી. સુભાષચંદ્ર બોઝ બર્માથી ભારત ઉપર આક્રમણ કરવાના મતના હતા. જો કે બીજા વિશ્વયુદ્ધમાં ઈસવીસન 1944-45 જાપાનનો પરાજય થતાં આઝાદ હિંદ ફૌજની હાર થઈ. સુભાષચંદ્ર બોઝ ટોક્યો જતી વખતે રસ્તામાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા. જો કે આજે પણ આ વણ ઉકલ્યું રહસ્ય છે. સરકારે આઝાદ હિંદ ફૌજના 3 મહત્વપૂર્ણ નેતાઓ જનરલ શાહનવાઝ, જનરલ ગુરદયાલસિંહ ઢિલ્લો અને જનરલ પ્રેમ સહેગલ પર દિલ્હીમાં લાલ કિલ્લાનો કેસ ચલાવ્યો. તેની વિરુદ્ધમાં ભારતીયોએ પ્રદર્શન શરૂ કર્યા. છેવટે આઝાદ હિંદ ફૌજના આ અધિકારીઓને છોડી દેવામાં આવ્યા. હિંદમાં કોમવાદનો ઉદય, વિકાસ અને હિંદના ભાગલા. ઈસવીસન 1857 બાદ ભારતમાં અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરોની ઉક્તિ સાચી ઠેરવવા મુસ્લિમોને પોતાના પક્ષે લેવાની શરૂઆત કરી હતી. 19મી સદીનો અંત આવતા સુધીમાં ભારતમાં સાંપ્રદાયિકતાનો વિકાસ થયો, જે સ્વતંત્રતા સંગ્રામ માટે સૌથી મોટો ખતરો હતો. સાંપ્રદાયિકતા એક વિચારધારા છે. તેના મતે ભારતમાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી અલગ અલગ વિશિષ્ટ સમુદાય છે, જેમના હિતો પણ અલગ છે. ભારતીય રાષ્ટ્ર નામની કોઈ ચીજ અસ્તિત્વમાં છે નહીં. કોમવાદનો ઉદય બ્રિટિશ શાસનને કારણે ભારતમાં થયો. તેમણે મુસ્લિમોને અલગ ધર્મ અને જાતિનો દરજ્જો આપી હિન્દુઓથી અલગ કરવાની વૃત્તિ પોષવાનું કામ કર્યું. આ પ્રવૃત્તિમાં સૈયદ અહમદ ખાં મહત્વપૂર્ણ હતા. તેઓ માનતા કે મુસલમાનોના રાષ્ટ્રીય હક્કો હિન્દુઓ કરતાં અલગ છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તેમના આ વિચારોને આગળ વધારવાનું કાર્ય કરતી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના સમયે તેમણે તેનો વિરોધ કર્યો. તેઓ માનતા કે બ્રિટિશ શાસન સમાપ્ત થવાથી બહુમતી હિન્દુઓના હાથમાં શાસન આવશે અને તેઓ મુસ્લિમોને નુકસાન કરશે. જો કે કોમવાદના ઉદય માટે મુસ્લિમોમાં નિરક્ષરતા અને અજ્ઞાન વધારે જવાબદાર હતા. 19મી સદીના પ્રારંભમાં જ હિન્દુઓ પશ્ચિમી જ્ઞાન વિજ્ઞાન સાથે સંકળાયા હતા.
જ્યારે મુસ્લિમો અશિક્ષિત રહ્યા હતા. સરકારી નોકરીઓ, વેપાર વાણિજ્યની પ્રવૃત્તિઓ અને ઉદ્યોગોમાં પણ તેઓ હિન્દુઓ કરતાં ઘણા પછાત હતા. આ બાબતોને લીધે તેઓ અસુરક્ષાનો અનુભવ કરતા હતા. આ પ્રવૃત્તિ ત્યારે ચરમસીમા પર પહોંચી જ્યારે શિક્ષિત મુસ્લિમો, મુસ્લિમ નવાબો અને જમીનદારોએ જનાબ આગા ખાન, ઢાકાના મોહસિન ઉલ મુલ્કના નેતૃત્વ નીચે અખિલ ભારતીય મુસ્લિમ લીગની સ્થાપના કરી. આ જૂથ સાંપ્રદાયિક અને રૂઢિવાદી રાજકીય સંગઠન તરીકે કામ કરતું હતું. તેણે બ્રિટિશ સંસ્થાનવાદનો વિરોધ કરવાને બદલે બંગાળના વિભાજનનું સમર્થન કર્યું અને સરકારી નોકરીઓમાં મુસ્લિમો માટે અનામત વ્યવસ્થા દાખલ કરવાની માંગ કરી. ઈસવીસન 1909ના કાયદામાં તેમને અલગ મતદાર મંડળ આપવામાં આવ્યા અને વિદેશી શાસને તેમને વધારે કટ્ટર બનાવ્યા. તેઓ રાષ્ટ્રવાદી આંદોલનથી દૂર રહ્યા. મુસ્લિમ લીગના આ પગલાંને કારણે દેશભક્ત મુસ્લિમો વિચલિત થયા. અનેક મુસ્લિમ રાષ્ટ્રવાદીઓએ સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય ભાગ લીધો. મૌલાના આઝાદ આવા જ એક સહિષ્ણુ અને રાષ્ટ્રવાદી મુસ્લિમ હતા. જો કે ધીમે ધીમે મુસ્લિમ લીગ તાકાતવર થતું જતું હતું. એ અરસામાં ઈસવીસન 1909 પંજાબમાં હિન્દુ સભાની સ્થાપના થઈ. તેમણે પહેલા હિન્દુ પછી ભારતીયોનું સૂત્ર આપ્યું. ત્યારે ઈસવીસન 1915 કાસિમ બજારના મહારાજાના નેતૃત્વ નીચે અખિલ ભારતીય હિન્દુ મહાસભાનું સંગઠન બન્યું. પરિણામે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે ખાઈ વધતી ચાલી. ઈસવીસન 1935ના ધારા પ્રમાણે થયેલી ચૂંટણીમાં કોંગ્રેસને બહુમત પ્રાપ્ત થયો, પરંતુ તે મુસ્લિમો માટે મોટા પ્રમાણમાં બેઠકો મેળવી શકી નહીં. મુસ્લિમોની 482માંથી કોંગ્રેસને માત્ર 26 બેઠકો પ્રાપ્ત થઈ. હિન્દુ મહાસભાની પણ હાર થઈ. કોંગ્રેસ જમીનદારો વિરુદ્ધ કાર્ય કરતી હોવાથી મુસ્લિમ જમીનદારો તેનાથી વિમુક્ત થયા. પરિણામે સાંપ્રદાયિક પક્ષો મજબૂત થયા. આદેશ થતાં ઈસવીસન 1922 પછી ઝીણા કોંગ્રેસના વિરોધી બનતા ગયા હતા. તેઓ વધારે ને વધારે કટ્ટર બનતા ગયા હતા. તેમણે કહ્યું, હિન્દુ અને મુસલમાન એ બે અલગ અલગ રાષ્ટ્ર છે. તેઓ ક્યારેય એક સાથે રહી શકે નહીં. તેમની આ નીતિ દ્વિરાષ્ટ્ર સિદ્ધાંત એટલે કે 2 નેશન્સ થિયરી કહેવાય છે. મુસ્લિમ લીગે એક પ્રસ્તાવ પસાર કરી સ્વતંત્રતા બાદ દેશના ભાગલા કરી પાકિસ્તાન નામનું એક અલગ રાષ્ટ્ર આપવાની માંગણી ઈસવીસન 1940 કરી. હિન્દુ મહાસભા જેવા હિન્દુ સંગઠનો મુસ્લિમ લીગની જેમ સાંપ્રદાયિક બનતા જતા હતા. તેમણે પણ દ્વિરાષ્ટ્રનો સિદ્ધાંત સ્વીકાર્યો હતો. આ રીતે સાંપ્રદાયિકતાને બંને પક્ષ સ્વીકારતા રહ્યા. તેથી બંને વચ્ચે સંઘર્ષ વધ્યો. અસહકારના આંદોલન બાદ અને આર્ય સમાજના શુદ્ધિ આંદોલન બાદ હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે મોટા પાયે કોમી રમખાણો ફાટી નીકળ્યા. સ્વતંત્રતા સંગ્રામનું આંદોલન આ સાંપ્રદાયિક શક્તિઓનો વિરોધ કરતું રહ્યું, પરંતુ તે તેમાં સફળ થયું નહીં. આ દરમિયાન ઈસવીસન 1937થી ઈસવીસન 1939 સુધીમાં કોંગ્રેસના નેતાઓ અને ઝીણા વચ્ચે અનેક મુલાકાત થઈ, પરંતુ તેનું કોઈ પરિણામ ન આવ્યું. ત્યારબાદ ઈસવીસન 1946-47 ગાળામાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે ખાઈ વધારે પહોળી થઈ. કેબિનેટ મિશન આવ્યા બાદ ઈસવીસન 1946 મુસ્લિમ લીગે સીધા પગલાંના દિવસ મનાવવાની શરૂઆત કરી. પરિણામે ભારતમાં મોટે પાયે કોમી રમખાણો ફાટી નીકળ્યા. ખાસ કરીને પૂર્વ બંગાળના નોઆખલીમાં મોટા પાયે કોમી રમખાણોનું તાંડવ થયું. અનેક નિર્દોષની હત્યા થઈ. મહાત્મા ગાંધીએ જાતે ત્યાં જઈ પરિસ્થિતિને સંભાળવાનો પ્રયત્ન કર્યો. માઉન્ટ બેટનની 3 જૂનની યોજના અન્વયે છેવટે મુસ્લિમ લીગની માંગણી સ્વીકારાઈ અને સ્વતંત્રતા પ્રાપ્તિના સમયે ભારતના ભાગલા થયા. સ્વતંત્ર બનેલા ભારત અને તેની સમક્ષની તત્કાલીન સમસ્યાઓ. બીજા વિશ્વયુદ્ધનો અંત આવતા ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં એક નવો જ વળાંક આવ્યો. યુદ્ધને કારણે વિશ્વકક્ષાએ શક્તિનું સંતુલન બદલાયું હતું. અમેરિકા અને સોવિયત રશિયા હવે વિશ્વની મહાસત્તાઓ તરીકે આગળ આવ્યા હતા. આ બંને રાષ્ટ્રો સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદમાંથી મુક્તિનો મત ધરાવતા હતા. યુદ્ધમાં બ્રિટન વિજેતાના પક્ષે હોવા છતાં તેની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થઈ ચૂકી હતી. એટલું જ નહીં, બીજા વિશ્વયુદ્ધ બાદ બ્રિટનમાં રૂઢિચુસ્ત પાર્ટીની જગ્યાએ લેબર પક્ષની સરકાર આવી હતી. મુંબઈમાં ભારતીય નૌસેનાના સૈનિકોએ વિદ્રોહ ઈસવીસન 1946 કર્યો. આથી સરકારને લાગ્યું કે ક્રમશઃ સેના પણ તેના હાથમાંથી સરકી રહી છે.
પોલીસ અને સરકારી અધિકારીઓ પણ સ્વતંત્રતા સંગ્રામની તરફેણ કરી રહ્યા હતા. એ સમયે દેશી રજવાડાઓમાં પણ મોટા પાયે આંદોલનો ફાટી નીકળ્યા હતા. એટલું જ નહીં, બ્રિટિશ ભારતમાં પણ મોટે પાયે હડતાલો થઈ ચૂકી હતી. ત્યારે 22 ફેબ્રુઆરી 1946 મુંબઈમાં મોટા પાયે હડતાલો પડી હતી, જેમાં 250 કરતાં વધારે લોકો માર્યા ગયા હતા. તો દક્ષિણ ભારતમાં રેલવે મજૂરોએ પણ મોટી હડતાલ શરૂ કરી હતી. આ બધી બાબતોને ધ્યાનમાં લઈ સરકારે કેબિનેટ મિશન ઈસવીસન 1946 ભારતમાં મોકલ્યું, જે ભારતીયોને સત્તાની સોંપણી માટેનું હતું. તેના એક પ્રસ્તાવ મુજબ ભારતીયો પોતાનું બંધારણ તૈયાર કરે તે સિવાય તેની બાકીની માંગણીઓ બધા પક્ષે ફગાવી દીધી. આ યોજના અન્વયે જવાહરલાલ નહેરુના વડપણ હેઠળ વચગાળાનું મંત્રીમંડળ સ્થાપવામાં આવ્યું સપ્ટેમ્બર 1947, જેમાં મુસ્લિમ લીગ પણ સામેલ થયું. અંતે બ્રિટનના વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીએ ઘોષણા કરી 22 ફેબ્રુઆરી 1947 કે બ્રિટન જૂન 1948 સુધીમાં ભારત પરનું પોતાનું શાસન છોડી દેશે. એટલીની ઘોષણા બાદ મુસ્લિમ લીગ વધારે આક્રમક બન્યું. સમગ્ર દેશમાં ભારે કોમી રમખાણો ફાટી નીકળ્યા. આવા સમયે માર્ચ 1947 માઉન્ટ બેટન ભારતના વાઇસરોય તરીકે નિમણૂક પામ્યા. તેમણે ઇંગ્લેન્ડના નેતાઓ અને ભારતના જુદા જુદા પક્ષો સાથે વાર્તાલાપ કરી 3 જૂન 1947 પોતાની યોજના જાહેર કરી. તે પ્રમાણે ભારતમાં 15 ઓગસ્ટ 1947 એક સાથે 2 રાજ્યો ભારત અને પાકિસ્તાનનો જન્મ થયો. ભારતીય રાષ્ટ્રવાદી નેતાઓએ વિભાજનનો સ્વીકાર કર્યો. 14 ઓગસ્ટ 1947 જવાહરલાલ નહેરુએ બંધારણ સભા સમક્ષ પ્રવચન કરતા કહ્યું હતું, જ્યારે સમગ્ર વિશ્વ સૂઈ રહ્યું છે ત્યારે ભારત જીવન અને સ્વતંત્રતા તરફ અગ્રેસર થશે. સ્વાધીનતાની પ્રાપ્તિની સાથે ભારત સમક્ષ અનેક સમસ્યાઓ મોં ફાડીને ઊભી હતી. લગભગ 562 જેટલા દેશી રજવાડાઓ જે સ્વતંત્ર રહેવા ઈચ્છતા હતા તે ભારત માટે મોટી આફતરૂપ હતા. સરદાર પટેલે કહ્યું હતું કે જો દેશી રજવાડાઓ વિશે યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો ભારતની સ્વતંત્રતા દેશી રજવાડાઓના પાછળના બારણેથી નીકળી જશે. બીજી તરફ ભારત અને પાકિસ્તાન એવા 2 ભાગલા થતાં ભારતીય પ્રજાનું સ્થળાંતરણ બહુ જ મોટી સમસ્યા સર્જાઈ. ખાસ કરીને પંજાબ અને બંગાળમાં સ્થિતિ સ્ફોટક હતી. આ સમસ્યાએ મોટા પાયે હિન્દુ મુસ્લિમો વચ્ચે કોમી રમખાણો ઊભા કર્યા. ખુશવંત સિંહ જેવા સમર્થ સાહિત્યકાર દ્વારા રચિત પુસ્તક ટ્રેન ટુ પાકિસ્તાનમાં આવી ઘટનાઓનો હૃદયદ્રાવક અહેવાલ મળે છે. 200 વર્ષના અંગ્રેજી શાસને ભારતનું ભયંકર આર્થિક શોષણ કર્યું હતું. નિરક્ષર અને ગરીબ તથા બેહાલ ભારતને આર્થિક અને શૈક્ષણિક રીતે પગભર બનાવવાનો એક મોટો પડકાર સ્વતંત્ર ભારત સમક્ષ હતો. કૃષિ અને ઔદ્યોગિકીકરણ તથા શિક્ષણ અને ટેકનોલોજીના વિકાસથી જ તે પડકારનો જવાબ આપવાનો હતો. ભારતમાં પ્રાંત રચનાનો એક મોટો મુદ્દો સ્વતંત્રતા પછી તરત જ ઊભો થયો હતો, જેણે ફરી એક વખત ભારતની એકતા અને અખંડિતતાને ભયમાં મૂકી હતી. સ્ત્રીઓની, અનુસૂચિત જાતિની અને અનુસૂચિત જનજાતિની વિકાસની સમસ્યાઓ પણ સ્વતંત્ર ભારત સમક્ષ હતી. જો કે આજે ભારતે ખાસો વિકાસ કરી આ સમસ્યાઓ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે અને ભારતને વિશ્વની મહાસત્તા બનાવવા સમગ્ર પ્રજા કૃતનિશ્ચયી બની છે.